સુરતની ફેમસ બાસ્કેટ આલુપૂરી બનાવવા માટે મેં અત્યારે એક બાઉલમાં 1 કપ મેંદો લીધો છે। તેમાં આપણે 1 ચમચી તેલનું મોણ એડ કરીશું, ત્યાર પછી સોલ્ટ એડ કરીશું અને થોડું પાણી એડ કરીને મીડિયમ સોફ્ટ એટલે કે પૂરી જેવો લોટ બાંધીને તૈયાર કરી દઈશું। તો આ રીતે લોટ બાંધીને રેડી થઈ ગયો છે। ત્યાર પછી હવે આપણે એક લુઓ પાટલી ઉપર લઈશું અને આ રીતે નાની સાઇઝની પૂરી વાળી લઈશું અને અહીંયા જે બાસ્કેટ માટેનું મોલ્ડ આવે છે તે લીધું છે, તેના ઉપર આપણે આ પૂરી છે તે બધી બાજુથી ચિપકાવી દઈશું અને જે વધારાનો ભાગ છે એને બહાર કાઢી લઈશું। ત્યાર પછી ફોકની મદદથી આપણે આ રીતે હોલ કરી દઈશું, જેથી પૂરી છે તે આપણી ફૂલશે નહીં। તો આ રીતે આપણે બધા જ બાસ્કેટ છે તે ફ્રાય થઈને રેડી થઈ ગયા છે। તો ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી જ આપણે ફ્રાય કરવાના છે અને ત્યાર પછી હવે રગડો બનાવીશું। તો રગડો બનાવવા માટે મેં ગેસ ઉપર એક પેન લીધી છે, જેમાં આપણે થોડું ઓઇલ એડ કરીશું અને ત્યાર પછી આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, ત્યાર પછી હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, થોડું સોલ્ટ એડ કરીશું અને બોઇલ કરેલા જે યલો કલરના વટાણા છે તે મેં લીધા છે તે આપણે એડ કરીશું। તો આખી રાત મેં પલાળી રાખ્યા હતા વટાણાને, સવારે કુકરમાં વિસલ વગાડી દીધી છે। ત્યાર પછી હવે આપણે તેમાં બોઇલ કરેલા પોટેટો એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે જરૂર મુજબ થોડું પાણી એડ કરીશું અને જે થીક રગડો આવે છે એવો જ રગડો આપણે રેડી કરવાનો છે। તો આપણો જે રગડો છે તે રેડી થઈ ગયો છે। ત્યાર પછી હવે અહીંયા મેં એક પ્લેટ લીધી છે, જેમાં બધી જ બાસ્કેટને મેં આ રીતે ગોઠવી દીધી છે। તો ઉપરથી હવે આપણે થોડો રગડો એડ કરીશું, ત્યાર પછી ઉપરથી આપણે ખજૂર આંબલીની ચટણી છે એ એડ કરીશું, ત્યાર પછી કોકમની ચટણી છે એ એડ કરીશું। કોકમને મેં ગરમ પાણીમાં પલાળી રાખી હતી, ત્યાર પછી મેં મિક્સરમાં ક્રશ કરી લીધી છે, તમે ગ્રીન ચટણી પણ વાપરી શકો છો। ત્યાર પછી હવે આપણે ઉપરથી જે આલુપૂરીમાં વપરાય છે તે મેં સેવ લીધી છે તે સેવ એડ કરીશું અને ત્યાર પછી લાસ્ટમાં હવે આપણે ઓનિયન છે તે એડ કરીશું। તો ઓનિયનથી આલુપૂરીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તમે એની જગ્યાએ પાપડી ચાટ પણ લઈ શકો છો અને તેની જગ્યાએ તમે મિક્સ જે ચવાણું આવે છે તે પણ લઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, જો તમે આલુપૂરી તો ઘણીવાર ખાધી હશે, પણ જો આ રીતે બાસ્કેટ આલુપૂરી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। સુરતની ખૂબ જ ફેમસ એવી બાસ્કેટ આલુપૂરી છે।